નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા પૂર્વ સભાસદ ડોક્ટર અશોક કુમાર લાલવાણીના દુઃખદ અવસાનના પગલે મુલતવી રાખવામાં આવી હતી. જો કે પાલિકાની સભાઓ વારંવાર કોઈને કોઈ કારણોસર મોકૂફ રહેતા પ્રજાના પ્રાણ પ્રશ્નો ચર્ચાઈ શકતા નથી તેવો આક્ષેપ કરી પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. 1986-87 દરમિયાન વોર્ડ નંબર 15 માંથી કોંગ્રેસના કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા અને આરોગ્ય સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વર્ગસ્થ ડોક્ટર અશોક કુમાર લાલવાણીનું 70 વર્ષની વયે અવસાન થતા સભામાં 2 મિનિટનું મૌન પાડીને સભાને આગામી 13 ઓગસ્ટ ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. આજે જે સામાન્ય સભા રાખવામાં આવી હતી એ મુલતવી રાખવામાં આવી છે કેમ કે પૂર્વ કાઉન્સિલર અશોકભાઈ રામચંદ્રભાઈ લાલવાણીનું અવસાન થવાથી આજે સભા મુલતવી રાખી છે અને અગાઉની સભા તારીખ 13/8/2026ના રોજ રાખવામાં આવી છે. બીજી તરફ સામાન્ય સભા વારંવાર મોકૂફ રહેવા સામે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ ચૂંટણી આચાર સંહિતા અને પૂર્વ કાઉન્સિલરોના નિધનના કારણે સભાઓ મુલતવી રહી હતી. ચોમાસાની સિઝનમાં શહેરમાં અનેક સમસ્યાઓ છે ત્યારે સભા ન મળવાથી પ્રજાના પ્રશ્નો વાચા મેળવી શકતા નથી. 2-3 વસ્તુઓ છે. એક તો વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો નહીં અને વિરોધ પક્ષનું કામ કઈ રીતે ન થાય એના માટે બી પ્રયત્નો થઈ જાય છે. કમિશનરશ્રીને મળવા જઈએ તો જ્યારે જઈએ ત્યારે મિટિંગમાં હોય છે, જ્યારે જઈએ તો બજારમાં ફરતા હોય છે. તો લોકોના પ્રશ્નો લઈને કયા સમયે જવું એક દોડ મૂકે ત્યાં, કારણ કે અમે તો જ્યારે આવીએ ત્યારે મિટિંગ હોય છે. એટલે આ મિટિંગ કરતાં અગત્યતા એ છે કે વડોદરા શહેરના જુદા જુદા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાર્તા લઈને આ વરસાદની અંદર ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એવી વાર્તા લઈને રજૂઆત કરી શકે અને એનું કામ થાય, એ અગત્યનું છે. અત્યારે ફંક્શનો થશે, તહેવારો આવશે, બધું થશે. સભામાં બી એક સભા મહિનામાં કરી દીધી. એમાં બી કોઈ સભાસદ છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ સંસદ સભ્ય છે, કોઈ બી અગર એમના અકાલે મોત થાય છે તો પહેલાંથી પ્રથા છે કે ભાઈ સભા મુલતવી રાખવી અને રાખાય છે. અને આ જ કોર્પોરેશનમાં 5 સભા થતી હતી. 5 સભામાંથી એકાદ સભા જાય તો બી 2-3 સભાની અંદર તમામ સભાસદોને બોલવાનો મોકો મળતો હતો. જેટલા સભાસદ આવ્યા છે એ વડોદરા શહેરના હિત માટે આવ્યા છે, વડોદરા શહેરનું કામ કરવા આવ્યા છે. આ પાર્ટી ના હોય તો પેલી પાર્ટી ના હોય. અમે પાર્ટીથી અગત્ય વડોદરા શહેરના નગરજનોએ જે અમને અહીંયા મોકલ્યા છે કામ કરવા માટે, એમના સુખાકારી કામ માટે, એના માટે અગત્યતા તે છે કે અમે બોલીએ. પણ બોલવા જ ના દે, દરેક વખત સભા મુલતવી રાખે તો શહેરનું તમે જોઈ રહ્યા છો કે કેટલા ખાડા પડી રહ્યા છે. વરસાદમાં ક્યાં ક્યાં પાણી ભરી જાય છે, ક્યાં ક્યાં રોડ બેસી જાય છે, કેટલા છોકરાઓ મરી જાય છે. તમે જોઈ શકો છો. પાણી જુઓ તો એ ગંદુ આવે છે, પેલું બાટીવાળું પાણી આવે છે, દુર્ગંધવાળું પાણી આવે છે. શું આપ્યું તમે વડોદરા છે? સવાલ ટેક્સ વધી રહ્યા છે પણ ટેક્સની સામે જે વળતર મળવું જોઈએ એ નથી થતું. આપ લોકો એક ચોથી જાગીર છો. આપના માધ્યમથી કહેવા માગું છું કે આપ લોકો બી સહયોગ આપો અને આ લોકોને આ તંત્ર જે સૂઈ રહ્યા છે અને જે લોકો પોતાની જાતને કંઈ આમ સમજે છે, કારણ કે અહીંયા તો કશું બોલવા જેવું તો છે જ નહીં, કારણ કે એમને તો બોલવા દેતા જ નથી બજારાઓને, કારણ કે એ લોકો પાર્ટીમાં છે, બોલવા નથી દેતા. પણ એમની બી વેદના છે કે અમારા વિસ્તારની અંદર કંઈ થાય. પણ આ રીતે જો તંત્ર ચાલશે તો બધાનો અવાજ રૂંધાશે, દબાશે. અમારો તો અવાજ દબાશે તો અમે રોડ પર બી બોલીશું, ત્યાં બી સભા કરીશું, ત્યાં બી લોકોને જગાડીશું. તો સવાલ એ છે કે એવું વર્તન ના થાય કે અમારે રોડ પર નીકળવું પડે અને વડોદરા શહેરના નગરજનનું કામ કરવું પડે. અગત્યતા એ છે કે જે લોકો ટેક્સ ભરે છે, જે લોકો જેના લીધે આ કોર્પોરેશન ચાલે છે, એનું વળતર એમના આંગણા સુધી પહોંચવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર સામાન્ય સભા મોકૂફ રહેવાને કારણે ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્રોશ વ્યક્ત કર્યો છે. હવે આગામી 13 ઓગસ્ટે મળનારી સભામાં શહેરના વિકાસ અને પ્રજાના પ્રશ્નો મુદ્દે કેવો ગરમાવો જોવા મળે છે તેના પર સૌની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.